હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. અને આજે છે 27 માર્ચ અને હું જઈ રહ્યો છું ગામડે, કારણ કે મારે થોડુંક ઇમરજન્સીની અંદર કામ હતું, એટલા માટે હું જઈ રહ્યો છું ગામડે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ રેસમાં ચોકડી ઉપર. તમે જોઈ શકો છો સાંજની બસ આપણે પકડી લીધી છે. ઓમકાર ટ્રાવેલ્સની અંદર આપણે આ વખતે દેહમાં જવાના છીએ. અને અત્યારે બસ આપણી રવાના થઈ ગઈ છે. નેરવાળા રસ્તે બસ કમ્પ્લીટ ચડી ગઈ છે. અને ઉનાળાની અંદર જે અત્યારે બસમાં બેઠા જે ઠંડો પવન આવે ને એ એક નંબર બહુ મજા આવે છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે શામધામ મંદિર પાસે પહોંચી ગયા છીએ. કામરેજ પહોંચવામાં થોડીક વાર છે. અને તમે જોઈ શકો મને એમ હતું હું એકલો દેહમાં જાઉં છું, પણ મારે ઘણા બધા લોકો છે જે બધા દેહમાં જઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે આજે દર વખતે જેમ વધારે ટ્રાફિક છે. અને અત્યારે આપણી બસ હાઈવે ઉપર ચડી ગઈ છે. કામરેજ પટી ગયું છે અને મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચડી ગઈ છે. બસ ચાલે છે એટલે મસ્ત ઠંડો પવન આવે છે. એટલા માટે હવે હું 1-2 કલાક શાંતિથી સૂઈ જવાનું છું. જ્યાં સુધી હોટલ ન હોય ત્યાં સુધી આપણે હવે આરામ કરવાનો છે. અને અત્યારે હું હોટલ આવી ગઈ છે, એના માટે ઉઠી ગયો છું ફ્રેશ થવા માટે. નીચે ઉતરો તો મારે જમવું તો કંઈ છે નહીં. આપણી બસ છે આગળ, એની પાસે ઊભી ગયા છે, કારણ કે જમવાનું કંઈ મૂડ છે નહીં, કારણ કે નીંદર આવે છે. એટલે બસ જેવી ઉપડે એટલે આપણે સીધું સૂઈ જ જવાનું છે. અને સાથે ખાલી આપણે પાણીની બોટલ લીધી છે, કારણ કે ઉનાળો છે એટલે પાણી પીવાની તરસ લાગે. એટલે આપણે એક બોટલ લઈ લીધી છે. બસ એવી ઉપડે એટલે આપણે સીધું સૂઈ જવાનું છે. અત્યારે આપણી બસ ભાવનગરની આજુબાજુ પહોંચો આવી ગઈ છે. હોટલથી કમ્પ્લીટ ઉપડી ગઈ છે. અને હું થોડી વાર માટે અંદર ગરમી થતી હતી, એટલા માટે બહાર થોડી વાર માટે બેઠવા આવ્યો છું. તમે જોઈ શકો અત્યારે બસ એક નંબર ફૂલ સ્પીડથી જઈ રહી છે. અને હવે હું જઈ રહ્યો છું. અને તમને બધાને ગુડ મોર્નિંગ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ તળાજા હોટલ ઉપર આશાપુરા. અને આપણી બસ તમે જોઈ શકો છો કે છેલ્લે ઊભી છે. અને અત્યારે આપણે હોટલ ઉપર ફ્રેશ થવા માટે નીચે ઉતર્યા છીએ, કારણ કે નાસ્તો આપણે કંઈ કરવો નથી. બ્રશને નાવાનું જે બાકી છે એટલા માટે ઘરે. અત્યારે આપણી બસ છે જે તળાજા હોટલ ઉપરથી ઉપડી ગઈ છે. અને અત્યારે આપણા ઘરની ઓલમોસ્ટ 20 કિલોમીટર આપણે દૂર છે. એટલે રાજુલાજી બેઠા છીએ, મામાનું ઘર. અને હવે આપણે ઘરે પહોંચી ફ્રેશ થઈને આપણું કામ પતાવવાનું છે. અને આજે પાછું સુરત જવા માટે આપણે નીકળી જવાનું છે. અત્યારે આપણા ઘરની પાસે પહોંચી ગયા છીએ. અહીંયાથી આપણું ઘર 2 કિલોમીટર દૂર છે. આપણા ફ્રેન્ડને ફોન કરી દીધો છે, ગાડી લઈને આપણને લેવા માટે આવી જ રહ્યો છે. આપણે આપણા ઘરને અને આપણા સોન ગામના રસ્તે આપણે ઉતરી ગયા છીએ. આપણને આપણી બસ મૂકીને જઈ રહી છે. અને આપણા ફ્રેન્ડને ફોન કર્યો છે, થોડી વાર માટે આવે છે. તો આજના બ્લોગ માટે એટલું જ. મળીએ અગલા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને ગુડ બાય.